ભાવનગરના પાલિતાણામાં ધોધમાર વરસાદ, તળેટી વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, વીરપુર, જીવાપુર અને ડુંગરપુરમાં વરસાદ ખાબક્યો છે। આદપુર, જામવાળી અને લુવારવા સહિતના ગામોમાં પણ વરસાદ ખાબક્યો છે। ભાવનગરના પાલિતાણામાં ધોધમાર વરસાદ દૃશ્યોમાં પણ જોઈ શકાય છે કે તળેટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। સંવાદદાતા પાર્થ મજીઠિયા ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, પાલિતાણા અને આસપાસના વિસ્તારોમાં હાલ કેવો વરસાદ? જણાવી દો, ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। તો જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તેમાં ગામ લોકોનું કહેવું છે કે 1 ઇંચથી વધારે વરસાદ થયો છે। આ સાથે સિટીની અંદર પણ જે તળેટી વિસ્તાર આવેલો છે કે જ્યાં વરસાદના પાણી માર્ગો ઉપર ફરી વળ્યા હતા, જેના કારણે રોડ ઉપર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પાલિતાણાના ગ્રામ્ય પંથકની જો વાત કરવામાં આવે તો વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાળી, લુવારવા, રાજસ્થળી સહિતના જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં ધોધમાર વરસાદ થયો છે। આ વરસાદ થવાના કારણે ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ છે। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર।